શું આપના સોનોગ્રાફી રિપોર્ટમાં ડૉક્ટરે એવું કહ્યું છે કે તમને ચોકલેટ સિસ્ટ છે? તો ખરેખર ચોકલેટ ના હોય, પરંતુ ચોકલેટ સિસ્ટ એટલે કાઇન્ડ ઓફ એન્ડોમેટ્રોસિસ. હવે એની મિકેનિઝમ કે શું કરવાને થાય છે, જ્યારે પણ ગર્ભાશયમાંથી માસિકનું લોહી ગર્ભાશયના મુખ દ્વારા બહાર નીકળતું હોય છે, અમુક કેસીસમાં એ લોહી ફોર એક્ઝામ્પલ 100 ml જેટલું બહાર નીકળવાનું હોય તો તેમાંથી 95 ml બહાર જતું હોય અને અમુક અંશ એટલે કે 2 to 5 ml ટ્યુબ દ્વારા બીજની કોથળીની બાજુમાં એક્યુમ્યુલેટ થતું હોય છે, ભેગું થતું હોય છે. તો એવા જે ઓગળેલું લોહી અહીંયા જમા થતાં એ ચોકલેટ સિસ્ટના સ્વરૂપમાં પરિણમે છે. એવા કેસીસમાં શું સિમ્ટમ્સ હોઈ શકે? તો કે વધારે પેડુમાં દુખાવો થવો, મેન્સિસમાં વધારે પેઇન થાય, બ્લડ ફ્લો થોડો ઘણો વધઘટ થવો અને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડવી. આ સિમ્ટમ્સ હોય તો તમને કદાચ એન્ડોમેટ્રોસિસ હોઈ શકે છે. આવા સિમ્ટમ્સ જો કોઈ તમારા રિલેટિવ્સને હોય છે તો એમને પણ આ રીલ ફોરવર્ડ કરો. ટ્રીટમેન્ટ માટે નેક્સ્ટ રીલમાં મળીએ. થેન્ક યુ.